રાજકોટના ગોઝારા અગ્નિકાંડ બાદ રંગીલું રાજકોટ શોકમગ્ન બની ગયું છે। આજે આ દુર્ઘટનાને 1 મહિનો થઈ ગયો છે, પણ આ મામલે હજુ સુધી કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં નથી આવી। અગ્નિકાંડમાં ભડથું થયેલ નિર્દોષ ભૂલકાઓને અને અન્ય લોકોને ન્યાય મળે તે હેતુસર આજે રાજકોટ બંધનું એલાન કરવામાં આવ્યું છે। કોંગ્રેસના કાર્યકર્તાઓ ચાલુ સ્થળોએ બંધ કરાવવા માટે સવારથી જ જોતરાઈ ગયા છે। ત્રિકોણબાગ ચોકમાં વિડીયો મોલ, મચ્છોધણી હોટેલ, કે લાઈવ પોપ ઝોન, ઇન્ડિયા બેકરી સહિતની દુકાનો બંધ। રાજકોટ કોંગ્રેસના વોર્ડ નંબર 7ના આગેવાનો જિગ્નેશભાઈ ડોડિયા, રણજીતભાઈ મુંદવા, પ્રતિક રાઠોડ, ભાવેશભાઈ પટેલ, નિલેશભાઈ ગોયલ અને રવિરાજસિંહ ડોડિયાએ બંધ કરાવી હતી। નમસ્કાર દર્શક મિત્રો, BS9 ટીવી ચેનલના ફેસબુક માધ્યમ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે। જે રીતના કોંગ્રેસ દ્વારા 25 રોજ જે બંધનું એલાન કરવામાં આવ્યું હતું, જે 25 મેના રોજ રાજકોટની અંદર એક ગોઝારી ઘટના બની હતી, જેની અંદર 27 જેટલા જે બાળકો હોમાયા હતા। એ બાળકોની આજે પ્રથમ માસિક તિથિ નિમિત્તે જે રીતના બંધનું એલાન કરવામાં આવ્યું હતું, તેની અંદર વેપારીઓ પણ સ્વયંભૂ બંધ પાડીને જોડાયા છે। જે દ્રશ્યો અમે આપને દેખાડી રહ્યા છીએ, રાજકોટના ધર્મેન્દ્ર રોડ બજારના દ્રશ્યો છે કે જ્યાં વેપારીઓ દ્વારા પણ બંધ પાડીને આ બંધની અંદર જોડવામાં આવ્યા છે। જેના સીધા જ લાઈવ દ્રશ્યો અમે આપને દેખાડી રહ્યા છીએ। બજારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। જે રીતના આપ જોઈ રહ્યા છો, એક દુકાનો છે તે ધર્મેન્દ્ર રોડ ઉપરની બંધ છે। કોંગ્રેસના કાર્યકરો દ્વારા જે રીતના અપીલ કરવામાં આવી હતી, જે બાળકો હોમાયા છે તેના ન્યાયની લડાઈમાં જોડાવા માટેની જે અપીલ કરવામાં આવી હતી, તેને લઈને જે રીતના સમગ્ર બજાર છે તે હાલ બંધ જોવા મળી રહી છે। રાજકોટ શહેરની અનેક બજારો સ્વયંભૂ બંધ પાડીને આ બંધની અંદર છે તે જોડા આજરોજ જે એલાન કરવામાં આવ્યું હતું, જે પીડિત પરિવારે પણ પોતાના ન્યાયની લડાઈમાં રાજકોટવાસીઓ જોડાય તેવી અપીલ છે તે કરી હતી। જે રીતના રાજકોટ બંધને સમર્થન મળી રહ્યું છે, રાજકોટની એક જે દુકાનો છે તે બંધ જોવા મળી રહી છે। જે લોકોની દુકાનો ખુલ્લી હોય ત્યાં કોંગ્રેસ કાર્યકરો જઈને અપીલ કરી રહ્યા છે, માત્ર 1 દિવસ બંધ પાડવાની જે રીતના અપીલ કરી રહ્યા છે, ત્યારે સમગ્ર સમર્થન છે તે વેપારીઓ દુકાનદારોનું કોંગ્રેસને મળી રહ્યું છે। હાલ જે દ્રશ્યો છે તે અમે આપને ધર્મેન્દ્ર રોડ ખાતેની જે બજાર છે, જે રાજકોટની એક ધમધમતી બજાર છે, જે હાલ બંધ જોવા મળી રહી છે। જે દ્રશ્યો અમે આપને દેખાડી રહ્યા છીએ, રાજકોટના છે, જે 27 બાળકો ગોઝારી ઘટનાની અંદર હોમાયા હતા।
એ બાળકોના ન્યાયની લડાઈમાં રાજકોટ વાસીઓ સ્વયંભૂ બંધ પાડી રહ્યા છે. આજે અગ્નિકાંડ 1 મહિનો પૂરો થયો છે. અહીંયા તો બજાર આજે 15 દિવસ બંધ છે. વેપારીઓ અડધો દિવસ બધે બંધ એલાન રાખવાના આવે છે. શું કહેશો, ખાસ કરીને આજે વેપારીઓ દ્વારા બંધ પાડવામાં આવ્યું છે? આ વેપારી દ્વારા અડધો દિવસ બંધ કરવામાં આવેલ છે. બજાર આખો દી અડધો દિવસ બજાર બંધ કરવામાં આવેલ છે. ખાસ કરીને કેટલા વેપારીઓ છે જેના દ્વારા આજે બંધ પાડવામાં આવ્યું છે? નહીં, ધર્મેન્દ્ર આખી માર્કેટ અડધો દિવસ બંધ કરવામાં આવેલ છે. અંદાજે રાજકોટમાં બીજી કેટલા લોકો છે જે જોડાયા છે આ બંધમાં? એમાં રાજકોટમાં ગુંદાવાડી છે, કેવડાવાડી છે, ધર્મેન્દ્ર રોડ, ઘીકાટા રોડ, એસોન ચોક, ટોટલી બજાર માર્કેટ બંધ કરેલ છે. જે રીતના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, રાજકોટની જે સમગ્ર માર્કેટ છે તે વેપારીઓ દ્વારા સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યું છે. જે રીતના આપે એક વેપારી સાથે જ વેપારીના મુખે જ સાંભળ્યું કે વેપારીઓ દ્વારા સ્વયંભૂ જે અડધો દિવસ બજારો છે તે બંધ રાખવામાં આવી છે. શું કહેશો? ખાસ કરીને સંપૂર્ણ સમર્થન મળ્યું છે, પરંતુ અમુક વેપારીઓ જ્યાં દુકાનો ખોલી હતી તે પણ કોંગ્રેસે વિનંતી કરી બંધ કરાવી. સંપૂર્ણ સમર્થન મળ્યું જ છે. લોકોને અપીલ કરી છે કે જે લોકોએ બંધ નહોતું કર્યું એ ખોલી નહોતી, પરંતુ પોતાની દુકાને દીવાબત્તી કરવા માટે વેપારીઓ આવ્યા હતા એને પણ અમે નમ્ર વિનંતી કરી છે કે રાજકોટ બંધમાં આપ જોડાવ. મૃતકોને આજે 1 મહિનો થયો હોય ત્યારે પ્રથમ માસિક પૂર્ણતિથિ નિમિત્તે તમામ નિર્દોષ 28 લોકોના જીવને સદગતિ મળે એટલા માટે તે રાજકોટ બંધ પાડી શ્રદ્ધાંજલિ રૂપે બંધ પાડવાનું હતું. ત્યારે તમામ લોકોએ બંધ પણ પાડ્યું છે, સમર્થન પણ આપ્યું છે કે આવનારા દિવસોની અંદર જે આપણું રંગીલું રાજકોટ કહેવાતું હતું એની અંદર આવી પાછી કોઈ કાળી ટીલી બેસે નહીં. રંગીલું રાજકોટ રંગીલું રહીએ. ભવિષ્યની અંદર પણ બેદરકાર લોકો દ્વારા પાછી બેદરકારી ન થાય અને બીજા નિર્દોષ લોકોના જીવ ન જાય એટલા માટે રાજકોટ બંધ કરી આવનારા દિવસોની અંદર તપાસ કરવા માટે જે સીટની રચના કરવામાં આવી છે. આપણે જોયું છે ભૂતકાળની અંદર હરણીકાંડ હોય કે મોરબી કાંડ હોય, આ જ સીટ હતી ને આ જ સભ્યો હતા. ત્યારે રાજકોટની અંદર બદલાવ માટે અમારા ધારાસભ્ય શ્રી જિજ્ઞેશભાઈ અને અમારા રાષ્ટ્રીય સેવાદળના અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ દ્વારા છેલ્લા
1 મહિનાથી રાજકોટની અંદર બેસીને ઉપવાસ પણ કરવામાં આવ્યા અને બંધનું એલાન એટલા માટે આપવામાં આવ્યું કે તાત્કાલિક અસરથી નવી સીટની રચના થાય, સીટની અંદર ઈમાનદાર અધિકારી આવે અને જે લોકો છે ગુનેગારો છે, જેની ઘોર બેદરકારી છે, એવા તમામ લોકોને સજા મળે, જેથી કરીને આવનારા દિવસોની અંદર રાજકોટની અંદર આવી ક્યારે પણ ઘટના ન બને ઇતિહાસની અંદર. એ હેતુથી આજે રાજકોટ બંધ કરાવવા માટે જ્યારે અપીલ કરી હતી ત્યારે લોકો સામેથી સ્વયંભૂ જોડાય અને રાજકોટ બંધ રાખ્યું છે. આપણે જે સ્થળે ઊભા છીએ રાજકોટના સિટીની અંદર આવેલું મહત્તમ સ્થળ છે એ આજ સંપૂર્ણ બંધ છે. ખાસ કરીને તમામ બજારો બંધ છે, તમામ એસોસિએશનના પ્રમુખો પણ અપીલ કરી હતી ને એ પણ સ્વયંભૂ જોડાયા છે. બજારોને સંપૂર્ણ સમર્થન મળ્યું છે. બજારોએ સંપૂર્ણ સમર્થન આપ્યું છે. રાજકોટની પહેલેથી તાસીર રહી છે કે જ્યાં હૃદયદ્રાવક દ્રશ્યો બન્યા હોય, કોઈ પણ ઘટના બની હોય અને રાજકોટ વાસીઓને એવું કીધું હોય કે તમારે આજે આ બંધ પાણી શ્રદ્ધાંજલિ આપવાની છે, ત્યારે રાજકોટ વાસીઓ હર હંમેશ મોખરે રહ્યા હોય, ત્યારે આજે પણ રાજકોટ વાસીઓ સંપૂર્ણ બંધ પાડી સમર્થન આપીને મોખરે રહ્યા છે. ખાસ કરીને પોલીસનો કાફલો પણ અહીં ખસેડી દેવામાં આવ્યો છે. અનેક જગ્યાએ પોલીસના જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસનું કામ સુરક્ષા માટેનું હોય છે, કોંગ્રેસનું કામ હાથ જોડવાનું છે. પોલીસની કામગીરી કરતી હોય એમાં અમે ક્યાંય વિક્ષેપ પાડતા નથી. પોલીસ અમારા કામમાં વિક્ષેપ નથી પાડતી, પણ સ્વયંભૂ લોકો જ્યારે બંધ છે ત્યારે પોલીસ પ્રોટેક્શનની કોઈ આવશ્યકતા નથી અને હોય તો એ સુરક્ષા માટે છે, એ કોઈ મોટો ઇસ્યુ નથી. પરંતુ લોકોએ સ્વયંભૂ જ કહી દીધું છે કે તમે અહીંયા આવો કે ન આવો, અમે બંધ પાડીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપશું અને અમે સંપૂર્ણપણે બંધમાં જોડાશું. જી ચોક્કસપણે જે રીતના આપ જોઈ રહ્યા છો, તમામ જે વેપારીઓ છે તેના દ્વારા જે રીતના બંધ પાડવામાં આવ્યું છે, જે રીતના વેપારીઓનું જે સંપૂર્ણ સમર્થન છે તે હાલ મળી રહ્યું છે. શું કહેશો? ખાસ કરીને આજ રોજ બંધ પાડવામાં આવ્યું છે, આપ પણ જોડાયા છો. આ ધર્મેન્દ્ર રોડ, લાખાજી રાજ રોડ, બંગડી બજાર તમામ વેપારીઓ બંધ રહેશે. આ અગ્નિકાંડમાં દરેક વ્યક્તિએ જોડાણ ને બપોરના સ્વયંભૂ 2:30 વાગ્યા સુધી તમામ બજારો બંધ રાખવામાં આવશે. વેપારીઓએ સંવેદના પણ વ્યક્ત કરી છે. જે પ્રકારની ઘટના બની, વેપારીઓ કઈ રીતે જોઈ રહ્યા છે, કેમ કે અનેક લોકો પોતાના પરિવારજનોને ગુમાવ્યા. દરેક વેપારીઓ જે અગ્નિકાંડમાં જે ગયા છે એ હરેક વ્યક્તિને ન્યાય મળવો એ જરૂરી છે ને આપણે એ બધા સમર્થનમાં આપણે જોડાશું તો એને ન્યાય મળશે. વડે ચોક્કસપણે જે રીતના આપ જોઈ રહ્યા છો કે વેપારીઓ છે તે પણ કહી રહ્યા છે, જે બજારો છે રાજકોટની ધર્મેન્દ્ર રોડ, ગુંદાવાડી, બંગડી બજાર આવી અનેક બજારો છે તે સ્વયંભૂ બપોર સુધી બંધ પાડીને અગ્નિકાંડની જે શ્રદ્ધાંજલિનું બંધ છે તેની અંદર જોડાયા છે. ત્યારે બપોર સુધી તમામ વેપારીઓ છે તે આ બંધ પાડવાના છે. રાજકોટના અનેક વેપારીઓ આ બંધની અંદર જોડાયા છે. જે ગોઝારી ઘટના બની હતી, જેની અંદર 27 બાળકો હોમાયા હતા, જે હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવ્યા હતા, બાળકોના જે ઓળખાય પણ નહીં તેવી હાલત બાળકોની થઈ હતી. ત્યારે આજે સ્વયંભૂ બંધ જે રીતના રાખવામાં આવ્યું છે તેની અંદર અનેક વેપારીઓ છે તે જોડાયા છે. શું કહેશો? ખાસ કરીને આપ પણ આ બંધ પાડીને જોડાયા છો આ સ્વયંભૂ બંધની અંદર. મારું નામ ભાવેશ પટેલ. જે આ સ્વયંભૂ બંધ રાખવાનું કારણ એક જ છે કે જે શ્રદ્ધાંજલિ આ 27 જણા ઓફ થઈ ગયા એમને શ્રદ્ધાંજલિ મળે એમના માટે છે. બીજા નંબરની અંદર કે જે આ જે અત્યારે બધા વેપારીઓ એસોસિએશન અને વેપારીઓ બધાએ સામેથી હાલીને કીધું કે અમે સામે હાલીને બંધ કરશું, તમે આવતા નહીં, છતાં તમે જોવો છો કે આ બધું બંધ છે. ને જે આ જે તોમતદાર જે જેટલા છે એટલાને બધાને હું તો કહું ફાંસી મળવી જોઈએ. જે લોકો અગ્નિકાંડની અંદર 27 જેટલા બાળકો હોમાયા, હૃદયદ્રાવક જે દ્રશ્યો સામે આવ્યા હતા, એ મુદ્દે આપ શું કહેશો? આ કેટલું યોગ્ય કહેવાય? કેની બેદરકારી કેની કહેવાય તમારા મતે? બેદરકારી પહેલા સરકારની કહેવાય, બીજા નંબરમાં અધિકારીની કહેવાય. અધિકારી જે ફૂટી ગયેલા છે અત્યારે એની જગ્યાએ એને અધિકારીને એને ફાંસીની સજા મળવી જોઈએ. અત્યારે રાજકોટની અંદર 95% એને ગેરકાયદેસર બાંધકામ આ સાગઠિયાના નામ ઉપર હાલે ને
એના નામ ઉપર હાલે કે જેથી કરીને આ અત્યારે બંધ રાખ્યું છે. અત્યારે બધા આ 23 જણાને આત્માને શાંતિ મળે એના સામેથી વેપારી આ એસોસિએશન વાળાએ કીધું છે કે અમે બંધ રાખશું. ખાસ જે ઘટના જે બનવા પામી છે દુઃખદ ઘટના છે. તમામ વેપારીઓને પણ સમર્થન આપ્યું છે, બંધમાં જોડાયા છે અને મૃતકો પ્રત્યે શ્રદ્ધાંજલિ પણ વ્યક્ત કરી છે. ત્યારે ખાસ કરીને હવે આગામી સમયની અંદર કઈ પ્રકારના કડક પગલાં લેવા જોઈએ, કેમ કે ન્યાય મળે તે માટેની પરિવારજનોની માંગ છે, રાજપૂત વાસીઓની પણ માંગ છે. એ આ સ્વયંભૂ જે બંધ છે તેને જાહેર કરી દીધું છે. જે અત્યારે જે આ પગલાં લેવા જોઈએ, નવી સીટ રચાવી જોઈએ, જેથી કરીને કે આ લોકોને જામીને ન મળવા જોઈએ ને ન છોડવા જોઈએ. આ લોકોને કાયદેસર રીતે ફાંસીની સજા જ દેવી જોઈએ. હું તો કહું ફાંસીની સજા દઈએ ને એટલે બીજા અધિકારી કોઈ આવું કરે નહીં. આપ જોઈ રહ્યા છો જે દ્રશ્યો બજારના છે, જે રીતના વેપારીઓ પણ કહી રહ્યા છે જે ન્યાય છે તે પીડિતોને મળવો જોઈએ અને જે કોઈ પણ જવાબદાર છે તેવા બધા જ લોકોને છે તે ફાંસીની સજા થવી જોઈએ. ત્યારે જે દ્રશ્યો અમે આપને દેખાડી રહ્યા છીએ રાજકોટની આ બજારના દ્રશ્યો છે, ધર્મેન્દ્ર રોડ ઉપરની કે જ્યાં વેપારીઓ દ્વારા સ્વયંભૂ જે બંધ પાડીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે પીડિતોને. વેપારીઓ દ્વારા જે રીતના કહેવામાં આવી રહ્યું છે કે જે અધિકારીઓ છે તેને સામે કડક પગલાં લેવાવા જોઈએ. અંદાજિત ધર્મેન્દ્ર રોડ ઉપર આવેલી સેંકડો દુકાનો છે જે આજે બંધ પાડ્યું છે. સ્વયંભૂ અને શ્રદ્ધાંજલિના આ બંધની અંદર જોડાયા છે. ત્યારે સમગ્ર દિવસ દરમિયાન આપ પણ અમારી સાથે જોડાયેલા રહેજો. અમે આપને સીધા જ લાઈવ દ્રશ્યો દેખાડતા રહીશું, લાઈવ અપડેટ અમે આપને આપતા રહીશું. બ્યુરો રિપોર્ટ BS9 TV ન્યૂઝ રાજકોટ.